અરે બૂમ નીચે રાખો યાર, મોઢું દેખાડો. અલ્પેશભાઈ, રીતે સમાચારો ફરી રહ્યા છે કે આ પાર્ટીથી નારાજ છો, વાત કેટલી સાચી? જો નારાજ પાર્ટીથી ક્યારે ના હોઈ શકીએ. નારાજગી હોય સિસ્ટમની, નારાજગી હોય વ્યવસ્થાની. જે સિસ્ટમથી, જે વ્યવસ્થાથી કામ ના થતું હોય ત્યારે નારાજગી ઊભી થતી હોય છે. પાર્ટીથી નારાજગીનો કોઈ સવાલ જ નથી. મૂળ સવાલ છે વ્યવસ્થાનો, વ્યવસ્થા પરિવર્તનનો. મુદ્દો એ આવે છે કે જે રીતે જે કામ થવું જોઈએ એમાં ક્યાંક ઉણપ આવતી હોય તો અમારી જવાબદારી છે. પાર્ટી માટે ચિંતા હોય, પાર્ટીની ચિંતા કરતા હોય ત્યારે અમારે બોલવું પડે. નેતા બોલે, કાર્યકર્તા ડરના મારે ના બોલી શકે, પણ નેતાએ બોલવું પડે. એટલે બોલ્યા છીએ તો પાર્ટીના હિતમાં જે બોલી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતની આવનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો જ્વલંત વિજય થાય તો એના માટે કોઈએ તો બોલવું પડશે. એટલે ઈમાનદારીથી બોલું છું. એને કોઈ પાર્ટી વિરોધની વાતને સમજવાનો પ્રયત્ન ના કરો. બીજું, હું પત્રકાર મિત્રોને કહું છું, સમયની રાહ જુઓ. સમયમાં ખૂબ તાકાત છે અને સમય એ ઘણું બધું કહી જતો હોય છે. એટલે સમયની રાહ જુઓ, સમય આવે બધું જ ખબર પડી જશે. તમે એવું પણ કહ્યું હતું અલ્પેશભાઈ કે તમને રાહુલ ગાંધી ઉપર વિશ્વાસ છે. રાહુલ ગાંધી ઉપર મને સંપૂર્ણ ભરોસો છે. મારી વાત પણ એમની જોડે મૂકી રહ્યો છું. હજુ પણ કહું છું આપને કે નબળા માણસો મજબૂત માણસોને હેરાન કરવાનો ક્યારેક પ્રયત્ન કરે ત્યારે મજબૂત માણસ ચૂપ ના બેસી શકે. એ સમય બધું જ કઈ સિસ્ટમ છે. એક એવી વાત કે જે ઈમાનદાર કાર્યકર્તાઓ છે, જે મજબૂત કાર્યકર્તાઓ છે, સિનિયર આગેવાનો છે, આવા બધાનો સમન્વય સાથે બધાએ જોડે રહીને ચાલવું પડે. પણ હું હજુ પણ કહું છું કે કોંગ્રેસ પાર્ટી આવનારી લોકસભાની ચૂંટણી 9 થી 12 સીટો તો અત્યારે ક્લિયર જીતે એવી છે. તો આવનારા સમયમાં જે કોઈ રીતની વ્યવસ્થા થાય એમાં આ તમામ સીટો ઉપરની અત્યારથી તૈયારીઓ ચાલુ થાય અને આવનારા સમયમાં ઈમાનદાર કાર્યકર્તાઓ, ઈમાનદાર નેતાઓને પ્રાધાન્ય મળે એના માટેની વાત. અલ્પેશ ઠાકોર સેનાનો પ્રમુખ છે. એટલે અલ્પેશ ઠાકોરને મહેરબાની કરીને કોઈ પિન મારવાનો પ્રયત્ન ના કરે. અલ્પેશ ઠાકોર લાખો સેનાનો સેનાપતિ. સમાજ માટે નીકળ્યો છું. ગુજરાતના ગરીબો બેરોજગારો માટે લડું છું, ખેડૂતો માટે લડું છું. એને દબાવવાનો કે કઈ રીતે પિન મારવાનો કોઈ પ્રયત્ન ના કરે. અલ્પેશ ઠાકોરે સમાજના અવાજની વાત કરી. नाराज नहीं हूं कांग्रेस पार्टी के अंदर. मुझे राहुल जी पे संपूर्ण भरोसा है, पर जिस तरह से गुजरात के अंदर जो व्यवस्था परिवर्तन हम चाहते हैं वो नहीं हो रहा है, उसकी बात भी रखूंगा. और जिस तरह से कहीं मेरे संगठन के युवाओं को कहीं पे भी डैमेज करने का जो प्रयास हो रहा है उसके खिलाफ की बात भी करूंगा. देखिए बता